લિંબાયતમાં થયેલી સરા જાહેર હત્યા કેસમાં 3 હત્યારાઓની ધરપકડ કરાઈ। આશિફ ખાન, ઇશરત ખાન પઠાણની હત્યા કરાઈ। આરોપીઓએ સરા જાહેર ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી હતી। જે હત્યા કેસમાં આરોપી કલીમુદ્દીન, શાહબુદ્દીન સિદ્દીકી, મોહમ્મદ દિલશાદ સલમાની, મોહમ્મદ શહજાદ સદીકીની ધરપકડ કરાઈ। આરોપી અને મૃતક એક જ ગામના વતની। આરોપીઓ અને મૃતક વચ્ચે અગાઉ રૂપિયાની લેતી દેતી મામલે રકઝક થઈ હતી। રકઝક અને માથાકૂટ અંગે લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। દરમિયાન અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ એકજૂથ થઈને હત્યા કરી નાખી હતી। લિંબાયત પોલીસની તપાસમાં ખુલાસો થયો। પોલીસે ત્રણેય હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી। લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બનવા પામેલ, જેમાં જાફર અલી છે એ ફરિયાદ આપેલ પોતાનો જે ભાણેજ છે આસિફ, ઉંમર વર્ષ 24 થી 25 વર્ષ, એ પોતે એક હિન્દ ટી કરીને એક ચાની દુકાન છે ત્યાં બેઠો હતો। ત્યાં એ દરમિયાન કલીમુદ્દીન, મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ, જે બધા તમામ આરોપી અને ફરિયાદી તમામ રાયપુર, યુપીને રાયપુર ગામના વતની છે। આ ત્રણેય આરોપીએ આવી અને આસિફ ઉપર હુમલો કરેલો, જેમાં પગના ભાગે, ગળાના ભાગે જીવલેણી ઈજા થયેલી, જેને સારવાર દરમિયાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયેલો। અને એ જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો। જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતેથી એના સ્ટાફ અને માણસો દ્વારા મને સીપી સાહેબ અને સિનિયર અધિકારીઓની સૂચના મુજબ તાત્કાલિક ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને આ ત્રણેય જે આરોપી છે, કલીમુદ્દીન, એ સિવાય મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ, એ ત્રણોની ધરપકડ કરવામાં આવેલી છે। અને આજરોજ એ લોકોને કોર્ટમાં રજૂ કરી અને વધારાના રિમાન્ડની પણ માગણી કરવામાં આવેલી છે। અને આ સંદર્ભે અન્ય કોઈ પણ સંડોવાયેલા છે કે કેમ, એ પણ પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે। આ બનાવનું કારણ જે અગાઉ આ લોકો વિરુદ્ધ જે આરોપી છે એ લોકોએ અગાઉ જે મરનાર છે આસિફ, એના વિરુદ્ધ સન 2025માં એક ગુનો દાખલ કરેલો। તેઓની પૈસાની લેતી દીધીના સંદર્ભે એ લોકોને ઝઘડો થયેલો, જેની રીસ રાખી અને આ હુમલો કરેલો હોવાનું એવું હાલ પોલીસ તપાસમાં જાણ્યા છે। વધુ તપાસ પોલીસ કરી રહી છે।